મિત્રો, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 ની પ્રિલિમ પરીક્ષા 7/9/2025 રોજ યોજાનાર છે, બરાબર. અને પરીક્ષામાં હાજર રહેવા માટે તમામ ઉમેદવારોએ સંમતિ આપવી પડશે, સાથે કોન્સેન્ટ ડિપોઝિટ ભરવી પડશે અને એની અંતિમ તારીખ છે 22 જુલાઈ 2025. તો એના માટે સૌપ્રથમ તમારે તમારા સ્માર્ટફોનમાં બ્રાઉઝર ઓપન કરી લેવાનું રહેશે. બ્રાઉઝરના સર્ચ બારમાં ટાઈપ કરવાનું રહેશે જીપીએસસી ઓજસ, આટલું ટાઈપ કરશો અને સર્ચ કરશો એટલે નીચે મુજબનું એક પેજ જોવા મળશે. પેજમાં શરૂઆતની જે એક લિંક જોવા મળશે એ લિંક ઉપર ક્લિક કરશો એટલે પાછું તમને આ પ્રકારનું એક પેજ જોવા મળશે અને તમે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો. શરૂઆતમાં તમને ઓપ્શન જોવા મળશે, આ ઓપ્શનમાં તમને એક કોન્સેન્ટ કરીને ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે. આમાં તમારે જાહેરાત સિલેક્ટ કરવાની રહેશે, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, કેપ્ચા ફિલઅપ કરી અને ઓકે બટનના ક્લિક કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ મિત્રો આ પ્રકારનું પેજ જોવા મળશે. પેજના શરૂઆતમાં જ તમારી ડિટેલ જોવા મળશે, તમારું નામ, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર, બરાબર. નીચે જે સૂચના આપવામાં આવી છે એ તમારે ધ્યાનથી વાંચી લેવાની રહેશે. ત્યારબાદ નીચે એક ચેક બોક્સ આપવામાં આવ્યું છે, આ ચેક બોક્સના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, બરાબર. ત્યારબાદ નીચે એક ઓપ્શન જોવા મળશે આઈ એગ્રી અને એન્ડ પે ફોર કોન્સેન્ટ ડિપોઝિટ, બરાબર. આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પાછું તમને એક જે સૂચના છે એ આપવામાં આવશે. આ સૂચના ધ્યાનથી વાંચી લેવાની છે. શરૂઆતમાં તમારું નામ, કન્ફર્મેશન નંબર, મોબાઈલ નંબર રહેશે. થોડા નીચે સ્ક્રોલ કરશો એટલે પે ફીસનું એક તમને ઓપ્શન જોવા મળશે, આ ઓપ્શન પર ક્લિક કરશો. ત્યારબાદ તમને અલગ અલગ પ્રકાર જે ડિપોઝિટ ફી જે ભરવાની છે એ મુજબ અલગ અલગ તમને ઓપ્શન જોવા મળશે. ગૂગલ પે યા ડાયરેક્ટ બેંકની ડિટેલ નાખીને, બરાબર, તમને અલગ અલગ જે ઓપ્શન આપવામાં આવે છે. તમે ગૂગલ પેથી પણ ફી ભરી શકો છો અને તમારી બેંક ડિટેલ નાખીને પણ ફી ભરી શકો છો, બરાબર. ફી ભરશો એટલે મિત્રો તમને એક રિસિપ્ટ, જે તમારી ફી જે છે સક્સેસફુલ થઈ જશે એટલે તમને એક રિસિપ્ટ જોવા મળશે. એ રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી અને સાચવી રાખવાની છે, બરાબર. આશા કરું કે માહિતી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જય ભારત.